પ્રભાસ પાટણના રામરાગ ચોકમાં રોપાઓનું વિતરણ કરાયું હતું. હર ઘર હરિયાળી અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પરવીબેન જાનીની ઉપસ્થિતિમાં નગરપાલિકા તથા ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણમાં રામરાગ ચોકમાં 500 થી વધુ રોપાનું વિતરણ કરાયું હતું. સાથે જ પ્લાસ્ટિક મુક્તિ તરફ એક પગલું ભરતા પ્લાસ્ટિક મુક્ત શહેર અંતર્ગત સ્થાનિક નાગરિકોને કાપડની થેલીઓ પણ આપવામાં આવી હતી. સ્થાનિક રહીશો તરફથી આ અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ પહેલમાં જોડાઈ વેરાવળ સોમનાથને વધુ હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના ચેરમેન શશાંક પરીખના માર્ગદર્શનમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રકારની પહેલ વેરાવળને વધુ હરિયાળું અને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસથી દર શનિવારે વેરાવળ સોમનાથના વિવિધ વિસ્તારમાં 500 જેટલા છોડ તથા કાપડની થેલીઓનું વિતરણ સતત કરવામાં આવી રહ્યું છે. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ જયદેવ જાની, પૂર્વ ઉપપ્રમુખ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, પ્રતિનિધિ વેરાવળ પાટણ સંયુક્તના પ્રમુખ. આજે વિશ્વ પર્યાવરણ બચાવ ના એક અભિગમ રૂપે ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ના સંયુક્ત પ્રયાસથી પર્યાવરણ બચાવવા માટે અને વૃક્ષોનું વિશેષ પ્રમાણમાં વાવેતર થાય, ઉછેર થાય અને પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગનો સામનો થાય એના માટે કરીને પ્રયાસ રૂપે ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા એક સુંદર દર 5 જૂનથી દર શનિવારે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સામાન્ય એક ચાર્જીસ લઈ અને એક કુંડું અને એક રોપો નું વિતરણ કરવામાં આવે છે. અને જેના દ્વારા લોક જાગૃતિનું એક આ સુંદર કાર્ય ઇન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે. તો હું સૌ લોકોને અપીલ કરું છું કે આ જે અહીંથી ઝાડ પાન લઈ જાવ છો, ફૂલ ઝાડ લઈ જાવ છો, ઝાડ લઈ જાવ છો, એને બરાબર આપના વિસ્તારમાં ઉગાડી અને સારી રીતે ઉછેર કરો અને પર્યાવરણને બચાવો એવી અમારી સૌને અપીલ છે. સાથોસાથ પ્લાસ્ટિકનું પણ નિર્મૂલ્યન કાઢવા માટે, પ્લાસ્ટિકને પણ બંધ કરવા માટે કરી અને 10 રૂપિયામાં એક સારી કપડાની થેલી પણ આપવામાં આવે છે અને લોકોનો સારો પ્રતિસાદ છે. એમાં પણ લોકો સારો સહકાર આપે છે અને પ્લાસ્ટિક નાબૂદી માટેનું અભિયાન છે એમાં પણ સૌ લોકો સહકાર આપે છે.